આજે હું વાર્તા કહીશ. તો એનું નામ છે આતુ પીતુ ભગત છવન. ઘણા છવાઈ પેલા છવન નામનો એક છોકરો હતો. તે તેના માતા પિતાને ખૂબ કંતો હતો. તો એના માતા પિતા ગયા હતા, જોઈ તકના ન હતા. છવન આખો દિવસ એમની સેવા કરતો અને શક્તિ સમય વિતાવતો હતો. એક દિવસ છવનને માતા પિતાએ છવનને કહ્યું, બેટા, અમારે યાત્રામાં જવું છે. છવન પાછે 10 કિલો હતો. તેને હિંમત વાળી થાય નહીં, તો એને એક દિવસ મજબૂત લાગી બેઠો પડ્યો. દીદી છવને તે કાવન પોતાના ખવા પણ ઉતાવી દીધી. ગામે ગામે ફરવા લાગ્યો, જેથી તેના માતા પિતા પવિત્ર નીતિઓ અને મંદિરો જોઈ શકે. છવન જવાય નહોતો, ઈચ્છા લાગતો નહોતો, કારણ કે ખૂબ ખુશ હતો. તેઓ એક ગાઢ જંગલમાં પહોંચ્યા. રાત પડવા આવી હતી. માતા પિતાને ખૂબ તરસ લાગી હતી. છવને જાણે તે બેસાયા. પાણી દેવા માટે નદી તરફ ગયો. તે જંગલમાં અયોધ્યાના રાજા જોડે શિકાર કરવા આવ્યા હતા. જ્યારે છવને પાણીમાં ગયો ડૂબાયો, ત્યારે ગળ અવાજ આવ્યો. રાજાને લાગ્યું કે હરણા પાણી પીવા આવ્યું છે અને એમને અજંતામાં શબ્દ વેતી બંધ ચવાવ્યો. બંધ ચવને વાગ્યો. છવને બૂમ પાડી. બૂમ છાવનતા રાજા દોડીને આવ્યા. ત્યાં એક બાળકને જોઈ ખૂબ દુઃખી થયા. છવને કહ્યું, દાદાજી, ચિંતા ના કરો, પણ માતા પિતા ત્રણ છે, પીવડાવજો. તો એમને પાણી પીવડાવજો. આટલું કહીને છવને નીચી દીધી. આ વાર્તામાંથી આપણને મળે છે માતા પિતાની સેવા. છવન આપે આજે પણ એમની ભક્તિ સેવા માટે યાદ કરવામાં આવે છે. આ બધી આપણને તે માતા પિતાની સેવા સૌથી મોટી પૂજા છે. થેન્ક યુ.